કુદરતના પ્રકોપ સામે લાચાર થયેલ જગતના તાતને આર્થિક સહાય આપવા માટે સરકાર આવી આગળ. વડોદરા જિલ્લાના સમસ્ત અસરગ્રસ્ત ખેડૂતોને આગામી 3 દિવસમાં સરકાર ચૂકવશે પાક સહાય. જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા સહાયને લઈને પત્રકારોને આપવામાં આવી માહિતી. સાવલી, પાદરા, વાઘોડિયા, કરજણ અને ડભોઈ શિનોર તાલુકાના ખેડૂતોની નુકસાનીનું કરવામાં આવશે સર્વે. વહીવટી તંત્ર સાથે ભાજપા સંગઠન પણ ખેડૂતોની કપરી સ્થિતિમાં રહેશે સાથે. મુખ્યમંત્રીની સૂચના બાદ આગામી 3 દિવસમાં વહીવટી તંત્ર સર્વેની કામગીરી કરશે પૂરી. સર્વેની કામગીરી પૂરી થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારી માપદંડ મુજબ આપવામાં આવશે આર્થિક વળતર. છેલ્લા અઠવાડિયાથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે ગુજરાતભરની અંદર અને ખેડૂતોને ખૂબ નુકસાન છે તૈયાર પાકની અંદર, ત્યારે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે સચિવોની બેઠક બોલાવી અને એમને સૂચના આપવામાં આવી કે ગુજરાતભરના ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે અને એની તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાની અંદર એમને સૂચનામાં આપવામાં આવી કે મામલતદાર, કલેક્ટર અને તાલુકા સુધી અધિકારીને મોકલી તાત્કાલિક ધોરણે એનું સર્વે થાય. જે દરેક આપણા જિલ્લાની અંદર તાલુકામાં અમારા ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી હતી આ બાબતોમાં. અમારા 5 ધારાસભ્યોએ અને અમારા સાવલી તાલુકો, ડભોઈ તાલુકો, શિનોર, વાઘોડિયા આ બધાય તાલુકાઓની અંદર તૈયાર પાકને ખૂબ આ નુકસાન થયું છે, ત્યારે સર્વે કરી અને ગુજરાતના અને અમારા જિલ્લાના તમામ ખેડૂતોને ક્યાંય સર્વેમાં બાકી ન રહે અને તૈયાર પાક જે હાથમાં આવેલી વસ્તુ એક આ કમોસમી વરસાદની અંદર જ્યારે જઈ રહેશે, ત્યારે મિત્રો અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂત એ જગતનો તાજ છે. તો સરકાર એ ખૂબ નિર્ણય સારો લીધો છે કે એક પણ ખેડૂત સર્વેનું બાકી ન રહે, એને તાત્કાલિક ધોરણે 3 થી 4 દિવસની અંદર રિપોર્ટ પહોંચે અને એને પૂરતી સહાય મળે એ માટેના અમારી સરકારે પ્રયત્ન કર્યા છે. અને આ ખેડૂતોની સરકાર છે મિત્રો, અને તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જે મળવાપાત્ર રકમ છે એ સારી રીતે મળે એવી સરકારની પણ સૂચના છે. અને અમારા ધારાસભ્યો અને અમારા સાંસદો અને અમારા સૌ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે. મિત્રો, ખેડૂત અને જગતનો તાજ છે. આ કમોસમી વરસાદની અંદર જે કાંઈ નુકસાન થયું તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય એવી સરકારની ખૂબ સૂચના છે. અમારા મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા કૃષિમંત્રી, અને મેં પહેલા પણ કીધું એમ કે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી છે અને જલ્દી સર્વે થઈ અને તાત્કાલિક ધોરણે એમને સહાય મળે એવી શુભકામના. જો સ્ટ્રેટેજી સરકારે નક્કી કરી છે અને વધુમાં વધુ મળે, અત્યારે તૈયાર જે પાક થઈને જે અત્યારે કમોસમી વરસાદ ગુમાવ્યું છે, એટલે અમારી પણ એવી ધારણા છે કે વધુ પ્રમાણમાં એમને સહાય મળે. કયા પાકને નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે વડોદરા જિલ્લામાં, કેટલા ખેડૂતોને અસર થઈ છે? ઘણા બધા ખેડૂતોને અસર થઈ છે, પરંતુ ડાંગર છે, કપાસ છે, તુવેરો, જે પાક અત્યારે જે તૈયાર થઈ ગયેલા છે હાથમાંથી, અત્યારે કમોસમી વરસાદની અંદર જે આપણને આવું નુકસાન થયું છે એને સર્વે કરશે એટલે લગભગ નાનો ખેડૂત હોય, મોટો ખેડૂત હોય, ખેડૂત તો ખેડૂત જ હોય છે મિત્રો. એટલે એની પૂરતી સહાય મળે એવી અમારી સરકારની પણ નેમ છે અને અમારા જિલ્લાના સૌ ધારાસભ્ય, સાંસદોની અને અમારા સૌ પદાધિકારીની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતોને સહાય મળે. એવો કોઈ અંદાજ છે તમારી પાસે કે ખેડૂતોને થયું છે? એ સર્વે થશે એટલે આપોઆપ બધું અંદાજ આવી જશે અને કેટલું આપવાના છે સહાય એ પણ આવી જશે. પણ નોંધણીમાં તો કાળાબજારી થઈ રહી છે. કાલે પણ સાવડીમાં હોબાળો થયો. પાકની નોંધણીમાં જ કાળાબજારી થઈ રહી છે. એ અધિકારીનો ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છીએ. કદાચ ક્યાંક ને ક્યાંક કોઈના વિષય આવશે, એવો લગભગ ક્યાંય વિષય આવવાનું નથી, પરંતુ ક્યાંક આવશે તો અમારા
ધારાસભ્યો, સાંસદો અને અમારા પદાધિકારીઓ ધ્યાન રાખી અને પૂરતા સહાય એને અપાવવાનો અમે પૂરતા પ્રયત્ન કરીશું. એપીએમસી ખાતે આમ પાક નોંધણી થતી હોય છે. હવે જે 3,000-4,000 નું ડિવાઇસ છે એ ગ્રામ પંચાયતો એફોર્ડ નથી કરી શકતી અને એના કારણે આ પાક નોંધણીમાં ખેડૂતોને પણ તકલીફ થઈ રહી છે અને કાળાબજારી થઈ રહી છે. આવી કોઈ બાબત છે તમારે ત્યાં? કાળાબજારી થઈ રહી છે એવી કોઈ બાબત અમારી પાસે હજી આવી નથી, પણ કાળાબજારી કરનારા ક્યારેય સફળ થવાના નથી મિત્રો, એક વસ્તુ સમજો. અને કાળાબજારી થાય નહીં. આપણે તો સરકારે સૂચના આપી છે કે તમારા અધિકારીઓ જ્યારથી કરીને નિરીક્ષિત કરી અને એનું પૂરતું ધ્યાન આપી અને જે સાચા ખેડૂતો છે અને જેનું નુકસાન થયું છે એમાં ક્યાંય પણ નાનો ખેડૂત કે મોટો ખેડૂત બાગાત ના રહી જાય એની સરકારે સૂચના આપી છે. અને એ જે પણ થશે એ સરકાર ખૂબ સારું કરશે એવી અમને સૌ ધારાસભ્યોને અને અમારા સૌ પદાધિકારીને અને અમારા ખેડૂત પણ એને પણ એક અપેક્ષા છે કે અમને કંઈક સરકાર આપવાની છે. એટલે સાવલીની કોઈ ઘટના તમારે ધ્યાને જ નથી? મને કોઈ ધ્યાને ઘટના નથી અને આવશે તો ધારાસભ્ય ત્યાં સૂચના આપશે અને આપ પણ કંઈ પણ હશે તો અમે આપ શ્રી મીડિયાના માધ્યમથી તમને પહોંચાડવાનો પ્રયત્ન કરશું.